નમસ્કાર. આજે આપણી પાસે છે 10 ફેબ્રુઆરીની કેટલીક રસપ્રદ નોંધો અને સાચું કહું તો એમાં ભવિષ્યની મોટી મોટી યોજનાઓથી લઈને એકદમ જમીન સાથે જોડાયેલી સંસ્કૃતિ સુધી બધું જ છે. હા, અને આપણો મિશન એ જ છે કે આ વિષયોના મૂળ સુધી પહોંચીએ અને સમજીએ કે ભારતનું ભવિષ્ય મતલબ કે કેવી રીતે ઘડાઈ રહ્યું છે. બરાબર. આજે આપણે નીતિ આયોગના વિકસિત ભારત વિઝનથી શરૂ કરીશું. પછી નાણાકીય સુરક્ષા, સાંસ્કૃતિક પુનરુત્થાન અને છેલ્લે રમતગમતના માળખાકીય ફેરફારો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું. અને આ બધા વિષયો છે ને આમ જુઓ તો અલગ લાગે, પણ તે એક મોટા કેનવાસનો ભાગ છે. એ કેવી રીતે? જુઓ, એક તરફ દેશ 2047 માટે આર્થિક બ્લુપ્રિન્ટ તૈયાર કરી રહ્યો છે અને બીજી તરફ એ જ દેશ પોતાની સાંસ્કૃતિક ઓળખને મજબૂત કરી રહ્યો છે. આ બંને વચ્ચેનો સમજવો બહુ રસપ્રદ રહેશે. ચોક્કસ. ચાલો તો આને વિસ્તારથી સમજીએ. શરૂઆત કરીએ નીતિ આયોગના એ 11 અભ્યાસ અહેવાલોથી, જે વિકસિત ભારત એટ 2047 અને નેટ ઝીરો બાય 2070 પર બહાર પાડવામાં આવ્યા છે. આ શબ્દો તો આપણે બહુ સાંભળીએ છીએ, વિકસિત ભારત, નેટ ઝીરો. પણ આનો વાસ્તવિક અર્થ શું છે? આ ખરેખર ભારત માટે બે સૌથી મોટા અને એમ કહી શકાય કે લાંબા ગાળાના લક્ષ્યો છે. પહેલું, 2047 સુધીમાં એટલે કે આઝાદીના 100મા વર્ષ સુધીમાં ભારતને વિકસિત દેશોની હરોળમાં લાવવું. ઓકે. અને બીજું, 2070 સુધીમાં નેટ ઝીરો હાંસલ કરવો. નેટ ઝીરો એટલે સરળ ભાષામાં આપણે વાતાવરણમાં જેટલો ગ્રીનહાઉસ ગેસ ઉમેરીએ તેટલો જ પાછો શોષી લઈએ. એટલે કે કાર્બન ડાયોક્સાઇડ જેવા વાયુઓ? હા, બિલકુલ. અને આ અહેવાલો કોઈ એક મંત્રાલયના નથી, પણ ઊર્જા, પરિવહન, ઉદ્યોગ, કૃષિ જેવા દરેક ક્ષેત્રને આવરી લે છે. એક સંકલિત રોડમેપ છે આ. આ સાંભળવામાં ખૂબ મહત્વાકાંક્ષી લાગે છે, પણ મને આંકડાઓમાં વધુ રસ છે. નોંધમાં એક આંકડો છે જેણે મારું ધ્યાન ખેંચ્યું. 22.60 ટ્રિલિયન અમેરિકન ડોલર. હા. આ રકમ એટલી મોટી છે કે કલ્પના કરવી પણ મુશ્કેલ છે. આનો અર્થ શું છે? શું આ બધો ખર્ચ સરકારી ખજાનામાંથી આવશે? તમે ખૂબ જ મહત્વનો મુદ્દો ઉઠાવ્યો છે. જો આ 22.7 ટ્રિલિયનનો અંદાજિત ખર્ચ 2070 સુધીમાં નેટ ઝીરો હાંસલ કરવા માટે છે. ઓકે. અને એમાં પણ અહેવાલ મુજબ લગભગ 6.5 ટ્રિલિયનની ફાઇનાન્સિંગ ગેપ છે. એટલે કે એટલા પૈસા ક્યાંથી આવશે તેની સ્પષ્ટતા નથી. બરાબર. આનો અર્થ એ છે કે આ માત્ર સરકારી યોજના નથી. સરકાર એકલા હાથે આ કરી જ ન શકે. આ માટે મોટા પાયે ખાનગી રોકાણ, વિદેશી રોકાણ અને કદાચ નવી પ્રકારની ગ્રીન ટેક્સ સિસ્ટમની પણ જરૂર પડશે. એટલે આ માત્ર પર્યાવરણીય પડકાર નથી, પણ ભારતનો સૌથી મોટો મેક્રો ઇકોનોમિક પડકાર છે, જે આવનારા દાયકાઓ સુધી દેશની અર્થવ્યવસ્થા, રોજગાર અને વ્યાપારને પ્રભાવિત કરશે. ચોક્કસપણે. તો આટલા મોટા આર્થિક પરિવર્તન અને રોકાણ માટે દેશની નાણાકીય સિસ્ટમનું મજબૂત અને પારદર્શક હોવું ખૂબ જ જરૂરી છે, નહીં? બિલકુલ. આટલી મોટી અર્થવ્યવસ્થાને ચલાવવા માટે જે ઈંધણ જોઈએ તે છે લોકોનો વિશ્વાસ. અને વિશ્વાસ ત્યારે જ આવે જ્યારે સિસ્ટમ સુરક્ષિત હોય. સાચી વાત છે. એટલે જ ભારતીય રિઝર્વ બેંક જેવી સંસ્થાઓ એકદમ પાયાના સ્તરે કામ કરે છે. હા, અને આરબીઆઈ દ્વારા આયોજિત નાણાકીય સાક્ષરતા સપ્તાહ આનું જ એક ઉદાહરણ છે. આ વર્ષની થીમ છે કેવાયસી, સુરક્ષિત બેન્કિંગ તરફનું પ્રથમ પગલું. આપણે બધાએ બેંકમાં કેવાયસી કરાવ્યું છે, પણ શું તે માત્ર એક ફોર્મ ભરવાની પ્રક્રિયા છે? અહીં જ સમજવાની જરૂર છે. મોટાભાગના લોકો કેવાયસીને એક કંટાળાજનક ઔપચારિકતા માને છે. હા, સાચી વાત છે. પરંતુ આરબીઆઈ આ થીમ દ્વારા કહેવા માંગે છે કે આ તમારી સુરક્ષાનું પહેલું કવચ છે. આનો હેતુ માત્ર તમારી ઓળખ ચકાસવાનો નથી. તો મુખ્ય હેતુ શું છે? તેનો મુખ્ય હેતુ છેતરપિંડી રોકવાનો છે. ખાસ કરીને ફાઇનાન્શિયલ મ્યુલ્સ જેવી પ્રવૃત્તિઓને રોકવાનો છે. ફાઇનાન્શિયલ મ્યુલ્સ, આ શબ્દ થોડો જટિલ લાગે છે. સરળ ભાષામાં આનો અર્થ શું થાય? ચોક્કસ. કલ્પના કરો કે કોઈ તમને કહે કે તમારા ખાતામાં થોડા પૈસા આવશે, તમે એમાંથી 10% કમિશન રાખીને બાકીના મને રોકડા આપી દેજો. અચ્છા. સાંભળવામાં સરળ કમાણી લાગે છે, પણ હકીકતમાં તમે અજાણતા જ કાળા નાણાંને સફેદ કરવાના મોટા ગુનાનો ભાગ બની રહ્યા છો. ઓહ. તમારું બેંક ખાતું
ગેરકાયદેસર પૈસાની હેરાફેરી માટે એક વાહન તરીકે વપરાઈ રહ્યું છે. આને જ ફાઇનાન્શિયલ મ્યુલ બનવું કહેવાય. સમજાયું. તો જો કેવાયસી મજબૂત હોય તો બેંક આવી શંકાસ્પદ લેવડ-દેવડ પર નજર રાખી શકે છે. એકદમ બરાબર. અને તમને અને સિસ્ટમને બચાવી શકે છે. એટલે કે કેવાયસી એ માત્ર બેંક માટે નહીં પણ ખાતાધારકની પોતાની સુરક્ષા માટે પણ જરૂરી છે. આ એકદમ સ્પષ્ટ થયું. તો આપણે જોયું કે કેવી રીતે દેશનું આર્થિક ભવિષ્ય ઘડાઈ રહ્યું છે અને તેને સુરક્ષિત કરવા માટે નાણાકીય સ્તરે શું પગલાં લેવાઈ રહ્યા છે. પણ કોઈ પણ દેશની સાચી ઓળખ માત્ર આર્થિક આંકડાઓથી નથી બનતી. સાચું કહ્યું. તેની સંસ્કૃતિથી બને છે. આર્થિક વિકાસ અને સાંસ્કૃતિક ગૌરવ એ એક જ સિક્કાની બે બાજુ છે. બરાબર. અને આનું એક ઉત્તમ ઉદાહરણ આપણને છત્તીસગઢના બસ્તરમાં જોવા મળ્યું. હા, જ્યાં હિંસા અને સંઘર્ષની છબી ભૂસીને એક ભવ્ય સાંસ્કૃતિક ઉત્સવ બસ્તર પાંડુમ 2026 ઉજવાયો. હા. મેં તેના વિશે વાંચ્યું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેનું ઉદ્ઘાટન કર્યું અને 54,000થી વધુ કલાકારોએ ભાગ લીધો. આ આંકડા જ આશ્ચર્યજનક છે. ચોક્કસ. પણ મારો સવાલ એ છે કે આ માત્ર એક મોટો મેળાવડો હતો કે પછી તેનું કોઈ ઊંડું મહત્વ છે? એનું મહત્વ ખૂબ ઊંડું છે. જો બસ્તરનું નામ દાયકાઓથી નક્સલવાદ અને સંઘર્ષ સાથે જોડાયેલું હતું. સાચી વાત છે. આ ઉત્સવ એ ઓળખને બદલવાનો એક સભાન પ્રયાસ છે. તે દુનિયાને બતાવે છે કે બસ્તરની સાચી ઓળખ તેની હિંસા નહીં પણ તેની સમૃદ્ધ આદિવાસી સંસ્કૃતિ, કળા, સંગીત અને પરંપરાઓ છે. જ્યારે 54,000 કલાકારો એકસાથે પોતાની કળાનું પ્રદર્શન કરે છે ત્યારે તે માત્ર એક કાર્યક્રમ નથી રહેતો. એ એક આત્મવિશ્વાસની ઘોષણા બની જાય છે. વાહ. ત્યાં આદિવાસી નૃત્ય, હસ્તકલા અને પરંપરાગત ભોજનની 12 જેટલી શ્રેણીઓ હતી. આ પરિવર્તનનું પ્રતીક છે. આ ચોક્કસપણે એક સકારાત્મક પરિવર્તન છે. પણ શું આવા મોટા ઉત્સવો ખરેખર સ્થાનિક આદિવાસી સમુદાયોને આર્થિક રીતે લાંબા ગાળે મદદ કરે છે કે પછી તે માત્ર એક પ્રતિકાત્મક પ્રદર્શન બનીને રહી જાય છે? હા, આ એક વાજબી પ્રશ્ન છે. શરૂઆતમાં આવા કાર્યક્રમો પ્રતિકાત્મક જ હોય છે, પણ તે એક ઇકોસિસ્ટમ બનાવે છે. ઇકોસિસ્ટમ? કેવી રીતે? એ પ્રવાસનને પ્રોત્સાહન આપે છે, સ્થાનિક હસ્તકલા માટે બજાર ઊભું કરે છે અને યુવાનોને તેમની પરંપરાઓ સાથે જોડે છે. જો આ ઉત્સવ દર વર્ષે યોજાય અને તેને યોગ્ય રીતે માર્કેટ કરવામાં આવે તો તે ચોક્કસપણે સ્થાનિક અર્થતંત્રને મજબૂત કરી શકે છે. એટલે આ એક શરૂઆત છે. હા, પણ એક ખૂબ જ શક્તિશાળી શરૂઆત છે. સમજાયો. સંસ્કૃતિની સાથે સાથે દેશના વિકાસ માટે યુવાનોની ઊર્જાને યોગ્ય દિશા આપવી પણ એટલી જ જરૂરી છે. અને એમાં રમતગમતનો મોટો ફાળો છે. બિલકુલ. આપણે ઓલિમ્પિકમાં મેડલ જીતીએ ત્યારે ખેલાડીઓની વાત કરીએ છીએ, પણ પડદા પાછળના જે કોચ છે એમના વિશે બહુ ઓછી ચર્ચા થાય છે. સાચી વાત છે. તમે એકદમ સાચા મુદ્દા પર આવ્યા છો. સારા ખેલાડીઓ પેદા કરવા માટે સારા કોચ પાયાની જરૂરિયાત છે. અને ભારતમાં કોચિંગ હંમેશા એક અસંગઠિત ક્ષેત્ર રહ્યું છે. અને આ જ સમસ્યાને ઉકેલવા માટે સરકારે એક ટાસ્ક ફોર્સની રચના કરી છે. અને તેની ભલામણો ખરેખર ક્રાંતિકારી છે. ઓહ, જેવી કે? સૌથી મુખ્ય ભલામણ છે નેશનલ કોચ એક્રેડિટેશન બોર્ડ, એટલે કે NCABની સ્થાપના કરવી. પણ શું માત્ર એક બોર્ડ બનાવવાથી કોચિંગની ગુણવત્તા સુધરી જશે? ભારતમાં ઘણીવાર નિયમો તો બને છે પણ તેનો અમલ નથી થતો. તમારો પ્રશ્ન એકદમ યોગ્ય છે અને ટાસ્ક ફોર્સે આ પડકારને ધ્યાનમાં રાખ્યો છે. NCABનો વિચાર માત્ર એક બોર્ડ બનાવવાનો નથી, તો પણ સમગ્ર કોચિંગ સિસ્ટમને પ્રોફેશનલ બનાવવાનો છે. આ બોર્ડ કોચિંગ માટે રાષ્ટ્રીય ધોરણો નક્કી કરશે, અભ્યાસક્રમ બનાવશે અને સૌથી અગત્યનું, શું? કોચ માટે લાઇસન્સિંગ ફરજિયાત બનાવશે. ઓહ વાહ. એટલે કે ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ માત્ર અનુભવના આધારે કોચ નહીં બની શકે. ના, તેને એક માન્યતા પ્રાપ્ત પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. આ તો એક મોટો ફેરફાર છે. પણ ભારતમાં હજારો કોચ છે જેઓ વર્ષોના અનુભવથી શીખવે છે, પણ એમની પાસે કોઈ ઔપચારિક ડિગ્રી નથી. શું આ નવી સિસ્ટમ તેમને બહાર કરી દેશે? અને આ જ સૌથી મોટો પડકાર છે. ટાસ્ક ફોર્સ આ વિશે સજાગ છે.
ભલામણોમાં એવું સૂચન પણ છે કે અનુભવી કોચના અનુભવને માન્યતા આપવા માટે રેકગ્નિશન ઓફ પ્રાયર લર્નિંગ જેવી કોઈ વ્યવસ્થા ગોઠવવામાં આવે. અચ્છા. ઉદ્દેશ્ય કોઈને બહાર કરવાનો નથી, પણ ગુણવત્તામાં સુસંગતતા લાવવાનો છે. એટલે કે અનુભવનું સન્માન કરવું અને સાથે સાથે આધુનિક વૈજ્ઞાનિક તાલીમ પદ્ધતિઓનો સમાવેશ કરવો. બસ આ એક નાજુક સંતુલન છે. જો આ યોગ્ય રીતે લાગુ થાય તો તે ભારતીય રમતગમતમાં પાયાના સ્તરે પરિવર્તન લાવી શકે છે. ખૂબ સરસ. આપણે અર્થતંત્ર, સંસ્કૃતિ અને રમતગમત જેવા મોટા વિષયો પર વાત કરી. હવે થોડી વાત આજના દિવસ એટલે કે 10 ફેબ્રુઆરી સાથે જોડાયેલી વૈશ્વિક જાગૃતિની કરીએ. ચોક્કસ. આજે વિશ્વ કઠોળ દિવસ છે. હા, અને આ દિવસ છે ને એ આપણે શરૂઆતમાં જે નેટ ઝીરોની વાત કરી તેની સાથે સીધો જોડાયેલો છે. અચ્છા, એ કેવી રીતે? આ જોડાણ તો કદાચ તરત દેખાય એવું નથી. જુઓ, કઠોળ માત્ર પ્રોટીનનો સારો સ્ત્રોત નથી, પણ તે નાઇટ્રોજન ફિક્સિંગ પાક છે. નાઇટ્રોજન ફિક્સિંગ એ શું છે? સરળ શબ્દોમાં કહીએ તો કઠોળના છોડના જે મૂળ હોય ને હા, તે હવામાંથી નાઇટ્રોજન લઈને તેને જમીનમાં ઉમેરે છે. આ એક રીતે કુદરતી ખાતરનું કામ કરે છે. ઓકે, સમજાયું. આનાથી યુરિયા જેવા રાસાયણિક ખાતરની જરૂર ઓછી પડે છે અને એનું ઉત્પાદન ખૂબ ઊર્જા વાપરે છે અને ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન કરે છે. તો વધુ કઠોળ ઉગાડવા એ નેટ ઝીરો તરફનું એક પગલું છે. એક નાનું પણ મહત્વનું પગલું. બિલકુલ. અને ભારત તો વિશ્વમાં કઠોળનો સૌથી મોટો ઉત્પાદક અને ઉપભોક્તા છે. અને ગુજરાત પણ તુવેર અને ચણાની ઉત્પાદકતામાં દેશમાં મોખરે છે. હા. આ તો ખૂબ જ રસપ્રદ જોડાણ છે. કઠોળ સિવાય આજે રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ પણ છે. જે બાળકોના સ્વાસ્થ્ય માટે છે. અને આરબ ચિત્તાનો આંતરરાષ્ટ્રીય દિવસ પણ છે. અને અહીં એક વિરોધાભાસ જોવા જેવો છે, ખબર છે? કેવો વિરોધાભાસ? એક તરફ આપણે 22.7 ટ્રિલિયનની ભવિષ્યની યોજનાઓ બનાવી રહ્યા છીએ અને બીજી તરફ આરબ ચિત્તા જેવી એક આખી પ્રજાતિને બચાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છીએ. જેની સંખ્યા જંગલમાં 200થી પણ ઓછી બચી છે. હા. તેનું વૈજ્ઞાનિક નામ છે પેન્થેરા પાર્ડસ નિમ્રા. આપણને વિકાસ અને સંરક્ષણ વચ્ચેના સંતુલનની સતત યાદ અપાવે છે. સાચી વાત છે. હવે અંતમાં બે ટૂંકી પણ મહત્વની ખબરો પર નજર નાખીએ. જાપાનમાં સનાઈ તાકાઇચીએ ઇતિહાસ રચ્યો છે. તેઓ દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા છે. આ એક ખૂબ મોટી ઘટના છે. જાપાન જેવા પરંપરાગત સમાજમાં જ્યાં રાજકારણમાં મહિલાઓની ભાગીદારી હંમેશા ઓછી રહી છે, ત્યાં આ એક સીમા ચિહ્નરૂપ પરિવર્તન છે. ચોક્કસપણે. તે એશિયા અને વિશ્વભરની મહિલાઓ માટે પ્રેરણાદાયક છે. અને બીજી ખબર છત્તીસગઢથી જ છે. ત્યાં છત્તીસગઢ એટ 25 શિફ્ટિંગ ધ લેન્સ નામના પુસ્તક પર એક રાષ્ટ્રીય સંમેલન યોજાયું. આ બતાવે છે કે રાજ્ય માત્ર સાંસ્કૃતિક ઉજવણી જ નથી કરી રહ્યું, પણ પોતાના ભવિષ્યના વિકાસ માટે ગંભીરતાથી વિચાર પણ કરી રહ્યું છે. આવા સંમેલનો નીતિ નિર્માણ માટે એક વૈચારિક પ્લેટફોર્મ પૂરું પાડે